પચીસ 9/2024 રોજ અગાઉ જ્યારે મોટી સંખ્યામાં ગેરકાયદેસર હથિયારો અને કારતૂસ પકડાયા હતા, એ ગુનાની તપાસ દરમિયાન એ ગુનાના સંલગ્નને પણ બીજી કેટલીક ફળદાયક હકીકત મળેલી અને એ હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 2 ટીમ દ્વારા કુલ 9 હથિયાર, 5 કાર્ટ્રીજ, 6 કાર્ટ્રીજ અને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ પૈકી જે મુખ્ય આરોપી છે, જેની પાસેથી વધુ જથ્થો પકડાયો છે, એ આરોપીનું નામ છે મોહસિન ઉર્ફે મોટા યુસુફ મણિયાર, જે અંબર ટાવર, સરખેજ, અમદાવાદ શહેર ખાતે રહે છે. આ મોહસિન જે છે એ આ હથિયારો ઈડર ખાતેથી લાવેલો હતો અને ત્યાં કોઈ કલ્પેશ ઠાકોરના નામની વ્યક્તિ સાથેના સંપર્કમાં આવેલો. મોહસિન જ્યારે રિક્ષા ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો, તે વખતે આ ઠાકોરના સંપર્કમાં આવેલો અને એ લોકોની જે મિત્રતા વધી, એમાં જ્યાં ખબર પડી મોહસિનને કે કલ્પેશ ઠાકોર ગેરકાયદેસર હથિયારો લાવી અને વેચે છે અને એમાંથી આર્થિક ફાયદો પણ મેળવે છે, જેથી એની પાસેથી એણે 5 પિસ્ટલ, દેશી બનાવટની 5 પિસ્ટલ એની પાસેથી ખરીદેલી અને એ અહીંયા વેચાણ અર્થે લાવેલો હતો. અને જે માહિતી મળતા એને વિશાલાથી ફતેવાડી જવાના પાછળના રોડથી એને પકડવામાં આવેલો છે. એ જ રીતે બીજા એક જે 4 આરોપી જે છે, એ પૈકી મોહમ્મદ ફાઝિલ તુર્કી, જે ચીપા સોસાયટી દાણી લીમડા ખાતે રહે છે, મતીન તુર્કી, જે મિર્ઝાપુર કોર્ટની સામે રહે છે વસુંધરા કોમ્પ્લેક્સમાં, અને અનીશ તુર્કી એ અભિષેક એસ્ટેટ શાહીબાગ ખાતે રહે છે, અને મોહમ્મદ ફૈઝાન તુર્કી, જે મિર્ઝાપુર કોર્ટની સામે વસુંધરા કોમ્પ્લેક્સ પાસે રહે છે. માહિતી મુજબ આ લોકો પણ આ જે ગેરકાયદેસર હથિયારો ઉત્તર પ્રદેશ સંભલ ખાતેથી લાવેલા, કારણ કે આમ 4 આરોપીઓ મૂળ સંભલના છે અને અહીંયા ઘણા વર્ષોથી અહીંયા રહે છે, અને ત્યાંથી લાવેલા. એ પૈકી દેશી તમંચા 3, એક પિસ્ટલ અને .315ના બોરના 4 કાર્ટ્રીજ અને 12 બોર દેશી તમંચાના 2 કાર્ટ્રીજ સહિત એ લોકો પકડાયેલા છે. આ જે આરોપીઓ છે એ